બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામના લોકોનો આરોપ છે કે કાયદેસર રીતે બાંધેલા મકાનોને સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ ગણાવીને તોડવાની નોટિસ આપવામાં આવી છે, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ સલ્લા ગામમાં 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં ઉત્તર દિશામાં 1 એકર અને દક્ષિણ દિશામાં 4 એકર જમીન ગામતળ તરીકે નક્કી કરાઈ હતી। આ જમીન પર 20 પ્લોટ હરાજી દ્વારા અને 85 મકાનો આવાસ યોજના હેઠળ સરકારે ફાળવ્યા હતા। મકાનોમાં દલિત, વાલ્મીકી, ઠાકોર, દેવી પૂજક, યોગી, રાવળ, સાધુ, લુહારિયા અને પટેલ સમુદાયના ગરીબ લોકો રહે છે। તેમની પાસે આકારણી, સનદ, બાંધકામ મંજૂરી જેવા તમામ કાયદેસર દસ્તાવેજો હોવા છતાં સરકારે આ મકાનોને ગેરકાયદેસર ગણાવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે 1965 થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોને 1988માં ગામતળમાં સમાવી લેવામાં આવી હતી। હવે આ નિર્ણયને પડકારતા ગરીબ પરિવારો ઘરવિહોણા થવાના ભયમાં છે। સલ્લા ગામના નમૂનો 6 નોંધ નંબર 934 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં 1 એકર ઉત્તર દિશા તથા 4 દક્ષિણ દિશામાં મંજૂર ગામતળ થયેલ તે અંગેનો નકશો DLAR કચેરી સાથે સુસંગત છે। સદર જગ્યામાં પાકા મકાન બની ગયા છે। તેમની પાસે નકશા, આકારની સનદ તથા મકાન બનવાની પરવાના ચિઠ્ઠી હોવા છતાં 1965 થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોમાં 1988નું ગામતળ મેળવી લીધું છે। ગરીબ લોકો આજે જ ગામતળ વિહોણા બની ગયા છે। સલ્લા ગામમાં ગામતળમાં મિલીભગત કરી ગામતળ વગરની સનદોમાં ભેળવી દીધું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સલ્લાના અંદર જે પ્રશ્ન ઉઠ્યો છે, પહેલા સરકારે આપણને બધાના પ્લોટ આપ્યા હતા। હા, બધા પ્લોટ લગભગ 141 પ્લોટ હતા। 141 મકાનોની વાત થાય છે। હા, અમે બી સાંભળેલું છે। તો હવે આ પ્લોટોનું શું થયું? હવે એમાં 88 ની અંદર અમારા નેમ થયેલી જગ્યા છે, કાયદેસરથી ગામતળ મંજૂર થયેલું છે। હવે એ 1965 વાળા જે આ જગ્યામાં ગૌચર બતાવી અને એ એમના નામે કરવા માગે છે, બરોબર। અને આ સરપંચશ્રીના અહેવાલ પ્રમાણે આ રીતે અમને જાણવા મળેલ છે। તો એના માટે અમારી જે જગ્યાએ જેમ છે એમ રહે, અમારું અમુક કોઈનું નુકસાન ના થાય, આમાં ઘણા ગરીબ લોકો છે, કોઈનું અહિત ના થાય, એના માટે અમારી વિનંતી છે। તો અને આ ને થાય તો અમે તમે આ વિષય માટે સરપંચ તલાટીથી વાત કરી, એ લોકો શું કહેવા માંગે છે? હવે એ લોકો એમ કહે છે કે અમે કંઈ જાણતા નથી, ના પેલું કીધું બરોબર। અને તમારો ગામતળનો હતો ને એ અમે 1965 ફિટ કર્યું। આ 1965 અમે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।